નમો વરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવપાવપનાશનો મંગલારમ ચ સૌવેશિં પરમં વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સુશ્રુતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે રોજ સવારના સમયની અંદરમાં મનના ખેતરની અંદરમાં એક વિચારના બીજનું વાવેતર કરે છે. આ વિચાર વગર વ્યક્તિ ક્યારે જીવી શકતો નથી. તીર્થંકર પરમાત્માએ પણ કેવળ જ્ઞાન પામ્યા પછી દેશના દ્વારા વિચારોનું દાન કર્યું, વિચારો પ્રકટ કરતા ગયા. અને તમે કોઈ પણ વ્યક્તિને સારો વિચાર આપી શકો છો, પછી એ શું કરે છે એ એની વાત જાણે. હું પણ કદાચ સારો વિચાર ગ્રહણ કરી શકું કોઈ પુસ્તકમાંથી, કોઈ ગ્રંથમાંથી, કોઈ આગમમાંથી, કોઈ વ્યક્તિની વાતમાંથી, કોઈ પ્રવચનમાંથી. આજે પણ આપણી જીન શાસનની પરંપરાની અંદરમાં રોજ કોઈ પણ મહાત્મા કોઈ પણ ગામની અંદરમાં જાય. હું પણ અત્યારે સુરતથી જાલના તરફના વિહારમાં છું. લગભગ દરેક ગામની અંદરમાં દરેક ગામનો એક આગ્રહ થાય કે સાહેબ એક પ્રવચન આપો. અમને કોકે સમાચાર મોકલાવ્યા છે કે આપનું પ્રવચન બહુ સારું છે, સાંભળવા જેવું છે, અમને એક પ્રવચન આપો. અરે એક નહીં, હું 2 પ્રવચન પણ આપું ગામડાની અંદરમાં, સવાર અને સાંજ. કારણ કે વિચાર બીજનું વાવેતર કરવાનું તો પરમાત્મા મહાવીર, દરેક તીર્થંકર પરમાત્મા આ જ કહીને ગયા છે કે તમે વિચારના બીજ લોકોની મનની ધરતીમાં નાખતા જાઓ. આજે નહીં તો કાલે એ વિચાર બીજમાંથી વટવૃક્ષ બની જવાનું છે. આજે સાંભળેલો વિચાર, આજે વાંચેલો વિચાર આવતીકાલે એ કદાચ આચારની અંદરમાં પરવર્તી જાય અને એમાંથી વિરાટ વટવૃક્ષનું સર્જન થઈ જાય. કોઈ જ ખબર નથી કયા સમયમાં કયો વિચાર ક્યારેક કઈ વ્યક્તિને અસર કરી જાય અને કઈ વ્યક્તિના મગજની અંદરમાં એ વિચાર એટલો બધો ઘૂસી જાય કે એના દ્વારા જીવનમાં કેટલું બધું સારું કામ કરી શકે. અને જેમ સારા વિચારની અસર છે એમ ખરાબ વિચારની પણ અસર એટલી જ પડે છે. આજે મૂવી, વેબ સિરીઝ, હમણાં એક મૂવીની ખૂબ ચર્ચા ચાલે છે. બહુ પેપરોમાં ભરીને એના આર્ટિકલ્સ આવે છે. અમારે તો જોવાનો ચાન્સ ન હોય પણ એની સ્ટોરીઓ વાંચીએ, પેપરમાં રહેલા એના આર્ટિકલ વાંચીએ, લોકો સાથે જ્યારે વાતચીત થાય. એનિમલ નામની હમણાં એક મૂવી ચાલે છે. હવે આલ્ફામેન કેવો હોવો જોઈએ આની ચર્ચા અત્યારે ખૂબ ચાલે છે. કારણ કે આ મૂવીની અંદરમાં જે વિચારો રજૂ કરેલા છે કે આલ્ફામેન કેવો હોય, ગાળાગાળી કરતો હોય, મારામારી કરતો હોય, દારૂ પીતો હોય, કોઈકને મારી અને એના શરીર ઉપર સૂઈ જઈ અને ધુમાડા કાઢતો હોય બીડીના, સિગરેટના, અને કોકની છેડતી કરતા હોય, બલાત્કારો કરતા હોય અને પોતાના પરિવારને સાચવવા માટે ગુસ્સો પણ કરતા હોય, મારામારી પણ કરતા હોય. આ બધું આલ્ફામેનના લક્ષણો બતાવેલા છે. સાચો આલ્ફામેન એ નથી, પણ લોકોના મગજની અંદરમાં આ કોણ જાણે. પિક્ચરના પ્રોડ્યુસર કે પિક્ચરના નિર્માતા કે મૂવીના નિર્માતાઓ કોઈકને વેચાઈ ગયા છે. હજારો લાખો યુવકોના મનની અંદરમાં આ વિચાર ઘુસાડી દીધા કે આલ્ફામેન બનવું હોય તો તમારે આટલું કરવું પડે, દારૂ પીવો પડે, શરાબ પીવો પડે. હવે કેટલી બધી આ વિચારોની પરાધીનતા, વિચારોની ગુલામી, ખરાબ વિચારોની અસર કેટલી ઊંડી ઘૂસી ગઈ છે, કેટલી ઊંડી. આજે જૈન પરંપરાની અંદરમાં જૈન પરિવારોના ઘરની અંદરમાં સિગરેટ, દારૂ, તમાકુ, પછી શરાબનું પાન અને લગ્નોની અંદરમાં તો જાણે કે આ બધું કોમન બની ગયું. યુવા યુવતીઓ લગ્નમાં જાય, કોકના લગ્નની અંદરમાં જાય એટલે મિત્રોએ ભેગા થઈને પાર્ટી કરવી પડે. કેટલા યુવક યુવતીઓની વ્યથા જાણી કે નથી કરવું ગુરુદેવ, પરંતુ એ લોકો કહે છે કે નહીં, આપણી આપણા ગ્રુપની અંદરમાં જરૂરી છે. પછી તું નહીં કરે તો કોઈ મને શું કહે છે કે તારો ગર્લફ્રેન્ડ કે તારો બોયફ્રેન્ડ જો આ કશું જ નથી કરતો, તું આને આવી કેવી લઈ આવી, તું આને કયા છોકરાને લઈ આવી, ઉપાડીને લઈ આવી. જાણે નથી કરતો, પાપ ન કરે એ જાણે કે શરમની વાત છે. બસ જાણે પાપ કરવું પડે. આ બધા વિચારો મગજમાં કોકે તો ઘુસાડ્યા હશે ને, તો જ આ વિચારો મગજમાં બેઠા કે લગ્નમાં તો રાત્રિ ભોજન કરાય, ત્યાં તો શરાબપાન બહુ કોમન બની ગયું. બસ એ તો કરી શકાય આપણાથી. સારા જૈનોના પરિવારના લગ્નોની અંદરમાં મદ્યપાન, દારૂ, શરાબપાન, સુરાપાન
અને એટલું બધું બે રોકટોક ચાલે છે, બેફામ રીતે ચાલે છે કે હવે આ છે ને કેવી રીતે આવ્યો હશે? કોકે વિચાર આપ્યો હશે તો આવ્યો હશે. અને સમાજની અંદરમાં જેટલા પણ દુર્વિચારોના કેન્દ્રો ચાલે છે એની સામે સદવિચારોના કેન્દ્રો ચલાવવા પડશે. આ ગ્રંથ દ્વારા આપણે રોજ એક નવો સવાર અને એક નવો વિચાર, રોજ નવી સવાર પડે અને એક નવા વિચારને આપણે પ્રાપ્ત કરીએ છીએ. ઉપકારી છે મહાત્મા જેમને આ ગ્રંથ બનાવ્યો. આવા કેટલાય ગ્રંથો છે અને દરેક ગ્રંથોનું આ જ કામ છે. એના ગ્રંથોના માધ્યમે એક સારો વિચાર એ મૂકીને ગયા. ઉપમિતિ ભવ પ્રપંચા કથા હોય, સમરાદિત્ય મહાકથા હોય કે પછી એવા સેંકડો ગ્રંથો હોય જેને વાંચ્યા પછી એક વૈરાગ્યનું બીજ મગજની અંદરમાં રોપાઈ જાય. કેટલી વ્યક્તિઓ એવી છે કે જેને પુસ્તકોના વાંચન દ્વારા વૈરાગ્યનું બીજ પેદા થઈ ગયું અને વૈરાગ્ય પેદા થઈ ગયો. હજી એ મહાત્માને મળ્યા નથી, કોઈ મહાત્માના પ્રવચનમાં નથી ગયા, બસ ખાલી સારું એક વૈરાગ્ય પ્રધાન પુસ્તક આવી ગયું. સંસારની અસારતા જેમાં નિરૂપણ કરેલી હતી, ભવ ભ્રમણનું આખી એક વાસ્તવિકતા રજૂ કરેલી હતી અને એ વિચારોની અસરની અંદરમાં આવી અને વ્યક્તિએ આખી જિંદગી બદલી નાખી હોય. તો આ એક વિચારની બહુ મોટી તાકાત છે. સારો વિચાર હોય કે ખરાબ વિચાર હોય, જો એને વ્યવસ્થિત લોજિકલી સારા એંગલથી જો એને રજૂ કરવાની અંદરમાં આવે, પછી સારો વિચાર હોય કે ખરાબ વિચાર હોય, દરેક એડવર્ટાઇઝ શું કરે છે? એક વિચાર મગજમાં નાખે છે અને પછી એ વિચાર એકવાર મગજની અંદરમાં વિચાર જાય છે ને, મનની ધરતીમાં એકવાર વિચારોનું બીજ જાય એટલે પછી એમાંથી ધીરે ધીરે ઈચ્છાનું વૃક્ષ બને. એની ઉપર પછી અપેક્ષાઓના પાંદડા લાગે અને પછી એની ઉપર આગ્રહના ફળ વગેરે આવી જાય. એ પછી સારો વિચાર હોય કે ખરાબ વિચાર હોય. અને આપણે આ ગ્રંથના માધ્યમ દ્વારા રોજ એક સારા વિચારની આપણે વાવણી કરીએ છીએ. બોલતા હું કરું છું અને સાંભળતા તમે કરો છો. અને મહાત્માએ આપણને ત્રીજા ચોથા નંબરના સૂત્રની અંદરમાં એક વિચાર આપ્યો, સતામ અસતામ ચ વચના યત્તા ખલુ વ્યવહારઃ. ગઈકાલથી આપણું આ ચાલુ હતું કે સજ્જન પુરુષ હોય કે વ્યક્તિ દુર્જન હોય, એને પોતાનો વ્યવહાર વચનને આધીન કરવો પડે છે, બોલીને કરવો પડે છે. વગર બોલે તો કશું થતું જ નથી. ચલો જમવા માટે બેઠા અને હવે એને શું જોઈએ છે? રોટલી જોઈએ છે, શાક જોઈએ છે, ભાત જોઈએ છે. તો એને પોતે વચનથી વ્યક્ત તો કરવું પડશે. વચનને આધીન વ્યવહારો છે, જેટલા પણ વ્યવહારો છે, બજારમાં માલ ખરીદવા જાઓ કે દીકરા દીકરી માટે દીકરો કે દીકરી, છોકરો કે છોકરી જોવા માટે જાઓ કે ગુરુ ભગવંત પાસે જાઓ, કોઈ પણ જગ્યાની અંદરમાં જાઓ, વચનને આધીન વ્યવહાર છે. માનવીય બધા જ વ્યવહારો વચનને આધીન છે. બોલશો તો ખબર પડશે. એક વ્યક્તિ સામે આવીને ઉભી રહી જાય, બસ આપણી સામે જોયા કરે. આપણે કહીએ બોલને ભાઈ, શું છે, શું જોઈએ છે, શું કહેવું છે, બસ એ આપણી સામે જોયા જ કરે. ભલે પ્રેમથી જોવે, પ્રસન્નતાની સાથે જોવે, હસીને જોવે, પણ આપણે કહીએ ભાઈ કંઈક તો બોલ, મને શું ખબર પડશે તું શું કહેવા માટે માંગે છે, તારી શું ઈચ્છા છે, તારે શું જોઈએ છે. એટલે વચનને આધીન વ્યવહાર આવ્યા. હવે વચનને આધીન વ્યવહાર છે તો સજ્જન કે દુર્જન, હવે બંનેના ખબર કેવી રીતે પડે? તો કે વચનના ઉચ્ચાર દ્વારા ખબર પડે. એનો વચનનો વ્યવહાર કેવો રહેલો છે. સજ્જન માણસ, એની બોલવાની આખી સ્ટાઇલ, શૈલી, સિસ્ટમ અલગ હોય અને દુર્જન વ્યક્તિની બોલવાની વચનની પદ્ધતિ અલગ હોય. એ તો આપણે જોયું. હવે આપણે જોવે છે વચનના પ્રકારો જોવા છે. વચનના 6 પ્રકાર છે. આપણે સજ્જન છીએ કે દુર્જન છીએ એ નક્કી આપણે કરવાનું છે કે મારા વચનના વ્યવહારો કેવા છે. સજ્જન વ્યક્તિને પણ બોલવું પડશે, દુર્જન વ્યક્તિને પણ બોલવું પડશે. બોલવું તો બંને પડશે. એક ધાક ધમકી આપશે, એ ઇतना मेरा काम कर दे वरना मार डालूंगा, खत्म कर दूंगा, આ એક દુર્જનનું કામ. સજ્જન માણસ પણ કહેશે, પણ વિનંતી કરશે, भैया मेरा इतना काम कर दोगे, मुझे काम करना जरूरी है, मेरे से नहीं होता है, मुझे आपके हेल्प चाहिए, मुझे आपकी सहाय चाहिए, अगर आप करोगे तो मुझे अच्छा रहेगा. આવું એક પ્રેમાળ ભર્યા શબ્દોમાં એક કહે. અને એક વ્યક્તિ ધાક ધમકીથી કે એક બહુ નાનકડી કથા આવે છે. એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ, બ્લાઇન્ડ વ્યક્તિ, દિવ્યાંગ વ્યક્તિ, દિવ્ય ચક્ષુને ધારણ કરનારો વ્યક્તિ, જેને આપણે પ્યોર ગુજરાતી ભાષામાં અંધ કહીએ છીએ, સંસ્કૃતની અંદરમાં જેને પ્રજ્ઞાચક્ષુ કહેવાય. તો એવી વ્યક્તિ ઝાડ નીચે બેઠેલી હતી. ત્યાંથી એક ઘોડેસવાર ઉપર બેઠેલો એક પુરુષ આવ્યો અને એ પુરુષે જે રીતે કીધું ને એ ઉપરથી નક્કી થઈ ગયું. એટલે પેલા પુરુષ આવીને કીધું કે એ અંધા, યહાં से किसी को जाते हुए देखा क्या? यहाँ से कोई गया? राजा वगैरह गया? मंत्री वगैरह गया? अंधा जवाब दे. એટલે પેલા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિએ બહુ પ્રેમથી કીધું કે સૈનિક સાહેબ,
यहाँ से कोई भी नहीं गुजरा है, आप पहले आ रहे हो, यहाँ से कोई नहीं गुजरा है, सैनिक जी आप आगे जाइए, यहाँ से कोई नहीं गया है। થોડોક સમય ગયો અને સેનાપતિજી આવ્યા। હવે જોજો, વ્યક્તિ બિલકુલ પ્રજ્ઞાચક્ષુ છે, આંખેથી એને કશું જ નથી, બિલકુલ અંધકાર છે, બ્લાઇન્ડનેસ, બિલકુલ અંધકાર છવાયેલો છે આંખની સમક્ષ। હવે સેનાપતિ આવ્યા અને એને પૂછ્યું, એ કોઈ यहाँ से गया कि नहीं गया, जवाब दे। थोड़ो सत्तावाही अवाज, थोड़ो रुआब छाटेलो अवाज, थोड़ो आदेशात्मक अवाज। એટલે બિલકુલ અંધ વ્યક્તિ, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિએ કીધું કે સેનાપતિ जी यहाँ से कोई नहीं गया है, राजा वगैरह यहाँ से नहीं गए हैं, आप जाइए आगे। પછી આવ્યો મંત્રી। મંત્રી આવીને પૂછ્યું કે હે પ્રજ્ઞાચક્ષુજી, અહીંયાથી કોઈ તમે રાજાને જતા જોયા, તમે અહીંયાથી કોઈ વ્યક્તિને જતા જોયા છે? અને એને કીધું કે મંત્રીજી અહીંયાથી કોઈ પણ વ્યક્તિને મેં જતા જોયા નથી, આપ આગળ વધારો। સૌથી છેલ્લે આવ્યો રાજા, અને રાજા આવ્યો, એટલી બધી પ્રેમાળ ભાષા, શિષ્ટ ભાષા, સૌમ્ય ભાષા, મધુરી ભાષા, ઉત્તમ ભાષા, ખાનદાની ભાષા, રોયલ ભાષા। અને આવીને કીધું કે હે પ્રજ્ઞાચક્ષુજી, તમે અહીંયાથી કોઈ આગળ વ્યક્તિને જતા જોયા? હા રાજન, અહીંયાથી આગળ સૈનિકજી પણ ગયા, આગળ સેનાપતિજી પણ ગયા, આગળ આપના મંત્રીજી પણ ગયા। રાજન આપ પણ પધારો, આપણને પણ આગળ કંઈક કામ રહેલું હશે। ખૂબ ધન્યવાદ આપ્યા, આશીર્વાદ આપ્યા, એક સોનામોર આપી અને રાજા આગળ નીકળી ગયા। હવે ચારે જણા જંગલની અંદરમાં ભેગા થઈ ગયા અને ચારે જણાને કીધું કે ભાઈ હું આગળ ગયો છું, એ તમને ખબર કેવી રીતે પડી? તમને કોને કીધું કે અમે આગળ ગયેલા છીએ? તો કે રસ્તામાં ઓલી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બેઠેલી હતી ને, અંધ વ્યક્તિ, જેને આંખે નહોતું દેખાતું, દિવ્યાંગ વ્યક્તિ, એને અમને કીધું કે સૈનિક તું આગળ ગયો છે, સેનાપતિ આગળ ગયા, મંત્રી આગળ ગયા અને રાજા આગળ ગયા। અને રાજા કે મને કીધું કે આ 3 જણા આગળ ગયા છે। એટલે બધા જ ભેગા થઈને આવ્યા આની પાસે કે કદાચ આ વ્યક્તિ ખોટો છે, નાટક કરતો લાગે છે, આંધળાપણાનું નાટક કરે છે। બાકી એને ખબર કેવી રીતે પડે કે આ સેનાપતિ છે, આ સૈનિક છે, આ મંત્રી છે, રાજા છે? એટલે ચારે જણા જતી વખતે પાછા આવ્યા કે હે પ્રજ્ઞાચક્ષુજી, રાજાએ પૂછ્યું કે હે प्रज्ञाचक्षुजी, हम आपसे जानना चाहते हैं, एकदम रॉयल भाषा, खानदानी भाषा, विवेक युक्त भाषा, सौष्ठव भरी भाषा, कि हम जानना चाहते हैं कि आपको पता कैसे चला कि यहां से राजा गया, सेनापति गया, मंत्री गया? आप तो देख नहीं पाते हो, आप तो आंख से ब्लाइंड हो, आप तो प्रज्ञाचक्षु हो, आपको पता कैसे चला कि यहां से राजा गया, वो गया? અને એ વખતે પેલા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિએ કીધું કે સાહેબ, જન્મ્યો ત્યારથી મેં સૂરજ નથી જોયો, ચાંદ નથી જોયો, જન્મ્યો ત્યારથી મેં અજવાળું પણ નથી જોયું, મારા માટે તો એક જ ચીજ છે, અંધાપો, બસ। આંખની સામે 24 કલાક જન્મ્યો ત્યારથી અંધારું છે। તો પછી તમને ખબર કેવી રીતે પડી કે આ વ્યક્તિ મંત્રી છે, આ વ્યક્તિ સેનાપતિ છે અને હું રાજા છું? તમને ખબર કેવી રીતે પડી? અને એ વખતે ઓલા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિએ કીધું કે સાહેબ, માણસને વગર જોઈએ આંખ બંધ રાખો તો પણ ખબર પડી જાય એની ભાષા ઉપરથી, એના વચનના વ્યવહાર ઉપરથી। આ તમારા જે સૈનિક હતા ને, ઉદ્ધતની ભાષા, એની બોલવાની રફ એન્ડ ટફ ભાષા, બોલવાનામાં કોઈ વિવેકનો છાંટો નહીં, અને જાણે કે દરેક વ્યક્તિને પોતાની એડી નીચે કચડી રાખવા હોય। સૈનિક છે, મારામારી કરનારો માણસ, દિવસ રાત ઝઘડનારો માણસ, અને એને બધું એને જીવનનો વ્યવહાર જ એવો હોય, એટલે એની ભાષા જ એવી થઈ ગઈ। એટલે મને ખબર પડી ગઈ કે આવી ઉદ્ધત ભાષા સૈનિક સિવાય કોઈ બોલી ન શકે। એટલે મેં કીધું કે તમે સૈનિક છો। પછી સેનાપતિ ખબર કેવી રીતે પડી? સાહેબ, રૂઆબ, આદેશ, ઓર્ડરની ભાષા, ભાષાની અંદરમાં એક રૂઆબ હતો, એટલે ખબર પડી ગઈ કે સેનાપતિ અને એમાં આવો રૂઆબ અને એમાં આવી કડવી ભાષા, એટલે આ સેનાપતિ જ હોય। તો પછી આ મંત્રી છે, ખબર કેવી રીતે પડી? રાજન, એમની બોલવાની ભાષા ઉપરથી, એમનું જે બોલવાનો જે પદ્ધતિ, એક બોલવાનો જે વિવેક, શબ્દોનું ઔચિત્ય, શબ્દોની જે ગોઠવણ, એ ઉપરથી ખબર પડી ગઈ કે આ મંત્રી છે। હું રાજા છું, ખબર કેવી રીતે પડી? સાહેબ, આપ તો ખાનદાન છો, ખાનદાન પરંપરામાં આવેલા છો, ગામના રાજા છો, આપની જે બોલવાની ભાષાની અંદરમાં જે મધુરતા, ભાષાની અંદરમાં જે વિવેક, આપે મને છેલ્લે સોનામોર આપી અને આપે જે રીતે મને પૂછ્યું એ રીતે ખબર પડી ગઈ કે આ રૈયતનું પાલન કરનારા, પ્રજાનું પાલન કરનારા આ રૈયતનો રાજા છે, આ રાજા હોઈ શકે।
સાહેબ મારા માટે તો સૂરજ ચંદ્ર તારા અંધારું બધું જ બરાબર છે, જન્મ્યો ત્યારથી આંખ ખોલીને કશું જોયું નથી, પણ બસ મેં ભાષા ઉપરથી નક્કી કર્યું. એટલે આ કથા આપણને એ બતાવે છે કે વ્યક્તિ કોણ છે એ એની ભાષા ઉપરથી ખબર પડી જાય. સત્તામ અસત્તામ ચ વચનાયત્તા ખલુ વ્યવહારાહ. સજ્જન કે દુર્જન એની ઓળખાણ એના વચનના વ્યવહારથી થઈ જાય. હવે આપણે કઈ ભાષાનો પ્રયોગ કરીએ છીએ એ ઉપરથી ખબર પડે કે વ્યક્તિ સજ્જન છે કે દુર્જન છે. હવે વચનના વ્યવહાર કેવા હોવા જોઈએ, કેવી રીતે બોલવાનું તો છે જ, બોલ્યા વગર તો ચાલવાનું છે જ નહીં. જોજો કેટલો સરસ મજાનો વિચાર આપણને આ ગ્રંથકાર મહાત્મા આપે છે કે દોસ્ત બોલવું તો છે જ, તો સારી ભાષા બોલતા શું ફરક પડે છે? સારી ભાષા બોલશો તો આવનારા ભવની અંદરમાં ભાષા સારી મળશે, જીભ સારી મળશે, વચન શક્તિ સારી મળશે, વચનની લબ્ધિનો પ્રયોગ સારો કરી શકશો. તો વચનના 6 પ્રકાર શાસ્ત્રમાં બતાવેલા છે. ધન્ય વાણી તો તેને રે કહીએ, એક પૂજારી ઢાળમાં આવે છે, ધન્ય વાણી તો તેને રે કહીએ, જીવન નિર્મલ કરતી રે, પાપ તાપ સંતાપ શરમાવે, તન મન નિર્મલ કરતી રે. તમારી ધન્ય વાણી તો એને કહેવાય કે જે કોકના પાપ તાપ અને સંતાપને દૂર કરી લે. વ્યક્તિ જ્યારે પરેશાન હોય, દુઃખી હોય, અંદરથી ફ્રસ્ટ્રેટ હોય, અંદરથી હેરાન પરેશાન હોય, અને તમે 2 શબ્દ મધુરા એવા બોલો કે વ્યક્તિનું જીવનનો આખો દેદાર બદલાઈ જાય, એની આખી જિંદગી જીવવાનો એપ્રોચ બદલાઈ જાય. ધન્ય વાણી તો તેને રે કહીએ, જીવન નિર્મલ કરતી રે, પાપ તાપ સંતાપ શરમાવે, તન મન નિર્મલ કરતી રે, તન મનને નિર્મલ કરી રે, વચનને પવિત્ર બનાવી રે. ચંડપોષી ક્રોધથી ધમધમતો હતો, પ્રભુ મહાવીરના 2 શબ્દો સાંભળવા માટે મળ્યા, કેવો ઠરી ગયો, કેવો ઠંડો ગાર થઈ ગયો. ચિલાતી પુત્ર હતા, ક્રોધથી ધમધમતા હતા, એક હાથમાં તલવાર, એક હાથની અંદરમાં સુષમાનું માથું, અને સામે મુનિ ભગવંત મળ્યા. બોલો જીવનનો સાર બતાવો, વરના મારી નાખીશ. અને એમને કીધું કે ઉપશમ, વિવેક અને સંવર, 3 શબ્દ, વધારે કોઈ શબ્દો નહીં. ચિલાતી પુત્રની કથા ખબર હશે, ક્રોધથી ધમધમતો હતો, જે છોકરીને પ્રેમ કરતો હતો સુષુમા, એ મળતી નથી, અને જંગલમાં જઈને પલ્લીનો નાયક બની ગયો, શક્તિશાળી બની અને ઘરમાં ધાવો નાખ્યો, અને સુષુમાને મારીને માથું કાપીને લઈ ગયો. અને જ્યારે લઈને જાય છે, ક્રોધથી ધમધમે છે. મુનિ ભગવંત રસ્તામાં મળ્યા, લોહી નીકળતી હાલતની અંદરમાં માથું, હાથમાં લોહી નીકળતી તલવાર, ખૂનથી લીપાયેલી તલવાર, અને મહાત્માને કહે છે બોલો જીવનનો સાર બતાવો, અગર મારું આ જીવન ખરાબ છે તો સારું જીવન શું? અને મહાત્માએ એકદમ શાંત સ્વરમાં, સંયત સ્વરોની અંદરમાં ઉપશમ, વિવેક અને સંવર, બસ આ જ જીવનનો સાર કહીને મહાત્મા ચાલી ગયા. હવે તમે જોજો એ શબ્દોની તાકાત એવી પડી કે જે વ્યક્તિએ ઘડીક પહેલા એક સ્ત્રીને મારી નાખી છે, જિંદગીભર જે વ્યક્તિએ લૂંટફાટ અને ચોરી ચપાટી કરેલી છે, હવે એ વ્યક્તિ આ મહાત્માના સાંભળેલા શબ્દો, ધન્ય વાણી તો તેને રે કહીએ, વાણી કેવી? તન મન નિર્મલ કરતી રે, પાપ તાપ સંતાપ સમાવે. એના પાપ ગયા, તાપ ગયા, અંદરનો સંતાપ સમી ગયો. અને 3 શબ્દોની અસર એવી પડી કે ચિલાતી પુત્ર મુનિ આ 3 શબ્દોના સહારે ચિંતનના સાગરમાં ગયા. ચિંતન કરતા 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 ત્યાં એમને કેવળ જ્ઞાનની ભેટ મળી ગઈ. જોજો આ શબ્દોની તાકાત છે. આપણને ખબર નથી કે શબ્દોની શું તાકાત છે, શબ્દોનો પાવર કેવો રહેલો હોય છે. શબ્દો એવો પ્રભાવ પાડી શકે છે કે વ્યક્તિને તમે ઉપાસનામય પણ બનાવી શકો, અને શબ્દોની એવી તાકાત છે કે તમે વ્યક્તિને વાસનામય પણ બનાવી શકો, રાગાધીન પણ બનાવી શકો, અને વિતરાગ પણ બનાવી શકો. આ શબ્દોની તાકાત છે. પણ દુર્જન અને સજ્જન એ પોતાના વચનના વ્યવહાર જો શબ્દોથી જ કરવાના છે, મને તમને બધા જ વ્યવહાર જો વચનથી જ કરવાના છે, તો પ્રિય ભાષા, મધુરી ભાષા કેમ નહીં બોલવી જોઈએ? તો કઈ ભાષા બોલવી જોઈએ? તો વચનના 6 પ્રકાર. પહેલા નંબરમાં આવે છે મિત ભાષિતા. કોઈની પણ સાથે જ્યારે વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે ઓછામાં ઓછા શબ્દોથી ચલાવી લેવાનું. મિત ભાષિતા. બહુ લાંબુ બોલશો તો વ્યક્તિ કંટાળી જશે. એટલા માટે ઓડિયો પ્રવચનમાં માત્ર અડધો કલાકનું સેશન રાખ્યું છે. દરેક પ્રવચન માત્ર અડધો કલાકનું. બહુ લોકોના સમાચાર આવે, ગુરુદેવ બહુ મજા આવે છે, બહુ આનંદ આવે છે, હજી લંબાવોને પ્રવચન થોડું કલાકનું કરો ને, 1.25 કલાકનું કરો છે. મેં કીધું નહીં, આ જ ફોર્મેટ રહેશે. અડધો કલાક, 30 મિનિટ, 32 મિનિટ, વધીને 35 મિનિટ. કોઈ પર્વનું પ્રવચન હોય, કોઈ ગુરુના ગુણાનુવાદનું પ્રવચન હોય તો કદાચ પોણો કલાક કે કલાક કરી દઈએ. બાકી અડધો કલાક, 30 મિનિટ બરોબર છે. 30 મિનિટની અંદરમાં રોજ એક નવો વિચાર મળી જાય,
એક વાણી સાંભળવા માટે મળી જાય તો મિતભાષિતા બહુ જરૂરી છે. ઓછામાં ઓછા શબ્દોમાં તમે ઘણું કહી શકો. આ મિતભાષિતા જો આ જે ગ્રંથ છે ને એને પણ ઓછા શબ્દોની અંદરમાં કેટલી બધી વાત બતાવી દે. શ્લોક નથી બનાવ્યા, સૂત્ર બનાવ્યા છે. સતામ અસતામ ચ વચનાયત્તા ખલુ વ્યવહારાહ. હવે આને કહેવા માટે શ્લોક બનાવવો તો મોટું ફોર્મેટ બનાવવું પડે. પણ મહાત્મા સમજતા હતા કે મિની અને માઇક્રોનો જમાનો આવવાનો છે, એટલે મિતભાષિતા ઓછામાં ઓછા શબ્દોમાં વ્યક્તિને તમે વાતની રજૂઆત કરી લો તો એને સાંભળવું ગમશે, તમારી વાતને સમજશે. હવે તમારે ઉપદેશ આપવો છે, તમારે એને સમજાવવું છે, તમારે એને સલાહ આપવી છે, તમારે એને સાચો રસ્તો બતાવવો છે, તમારે એને ભૂલ તરફ દિશા નિર્દેશ કરવો છે, બધી જ કરવાની છૂટ. પણ મિતભાષિતા બહુ ઓછામાં ઓછા શબ્દોમાં એકદમ મિત શબ્દો, પ્રમાણસર શબ્દો, જે કદાચ 10 શબ્દોથી ચાલતું હોય તો 12 શબ્દ નથી વાપરવા. કેટલું ભગવાન બાબીને કેવું કીધું, બુજ્જ ચંડ કોશિયા. બસ આટલા શબ્દો ગણીને 10 શબ્દો પણ નહીં થતા હોય, 10 થી 12 શબ્દોની અંદરમાં શું પરમાત્મા એવું કહી દીધું હશે કે આખી જિંદગી બદલાઈ ગઈ. હવે મહાભારત યુદ્ધ મંડાયેલું હતું અને અર્જુન વિષાદ યોગમાં ચાલી ગયા. મારે આ બધાની સામે લડવાનું? મારા ભાઈઓ છે, મારા ગુરુ છે, મારા ઉપકારીઓ છે, મારા પરિવારજનો છે, મારા પિતૃવ્ય છે, મારા કાકા છે, એ બધાની સામે લડવાનું? અને અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા. હવે એ સમયની અંદરમાં જોજો, શ્રી કૃષ્ણની પાસે વચનાયત્તા વ્યવહાર હતા, સજ્જન હતા, સમજી ગયા કે હવે આને સમજાવવું પડશે. હવે લાંબુ સમજાવવા જાય તો શું થાય, આખું યુદ્ધ રખડી પડે. એટલે એ સમયની અંદરમાં એના માટે ગીતા બનાવી. એમ કહે છે કે મહાભારતના યુદ્ધના મેદાન ઉપર બનેલી આ ગીતા અને અર્જુનના વિષાદ યોગને હટાવી દીધો અને અર્જુનને પોતાના કર્તવ્યના પાલન માટે તૈયાર કર્યો, કર્તવ્ય પ્રતિબદ્ધ બનાવી દીધો. હવે ઓછામાં ઓછા શબ્દોમાં ભલે કદાચ ગીતાના 500, 700, 1000 શ્લોક છે, એના અધ્યાય પણ છે, પણ લાંબુ પણ કહી શકતા હતા, પણ આટલાથી ટૂંકેથી પતાવ્યું. આપણે નથી કહેતા ભાઈ વાતને ટૂંકેથી પતાવો ને યાર, जल्दी बता दो ने, बहुत लंबा चौड़ा करते हो आप, जल्दी जो भी बोलना है वो शॉर्ट में बोलना, मुझे क्या कहना है. એટલે પહેલા નંબરમાં આવે છે સજ્જન માણસનું લક્ષણ. સજ્જનની ભાષા કેવી હોય? મિતભાષિતા. ઓછામાં ઓછા શબ્દોની અંદરમાં ઘણું કહી શકે, આ આવડત હોવી જોઈએ. વર્તમાન સમયમાં ઘરમાં દીકરા દીકરીઓ માતા પિતાની સામે દલીલ કરતા હોય કે વાત ન સાંભળતા હોય, તેમાં માની લેવું પડે કે માતા પિતા કદાચ ઓછા શબ્દોમાં બાળક બાલિકાઓને સમજાવી શકતા નથી. એ જ દીકરા દીકરીઓ, એ જ યુવા યુવતીઓ અમારી પાસે આવે અને અમે એને સમજાવીએ તો અમારી વાત કેમ જલ્દી સ્વીકારી લે છે, કેમ અમારી વાત માની લે છે. પછી કહે છે કે સાહેબ તમે તો મહાત્મા છો, તમારી પાસે પ્રભુ મહાવીરનો વેશ છે એટલે વાત માનતા હો. એ પણ ખરું, પણ અમને ખબર છે કે આ યુવા પેઢીને સમજાવી હશે તો બહુ ઓછા શબ્દોની અંદરમાં. ત્રિકમનગરમાં ચાતુર્માસ હતું, કેટલાય માતા પિતાઓ પહેલેથી આવીને કહી જાય, ગુરુદેવ દીકરો તમારી પાસે આવે છે, મારી દીકરી તમારી પાસે આવે છે, મારું યુવક મારી યુવતી તમારી પાસે આવે છે, જરા સાહેબને આટલું સમજાવી દેજો ને, જરા વ્યસનના ચક્કરમાં બહુ છે. એક પરિવાર મળ્યો ત્રિકમનગરની અંદરમાં. હવે એનો દીકરો અને દીકરી બંને જણા મારી પાસે આવતા હતા અને થોડાક ઉલટા માર્ગે ચાલી ગયેલા, જે અત્યારે કોમન ફેક્ટર બની ગયું છે. શરાબ પીવો, સિગરેટ પીવી, હુક્કાની અંદરમાં જવું, પાર્ટીઓની અંદરમાં મજા કરવી. સાહેબ આ બધું કરે છે એટલા પ્રમાણિક છે કે આવીને અમને કહી દે છે, પણ સાહેબ છોડાવો, આ ચક્કર બહુ ભયંકર છે. અને હું પણ માનું છું કે વર્તમાન જૈન ધર્મની, જૈન શાસનની યુવા પેઢી અને આપણી હિન્દુ ધર્મના યુવા યુવતીઓ આજે પાશ્ચાત્ય સંસ્કૃતિના કારણે જે માનીને બેઠેલા છે ને કે ક્યારેક છાંટો પાણી કરાય, ક્યારેક શરાબ પીવાય, ક્યારેક સિગરેટ પીવાય, આ એટલો ખતરનાક વિચાર મગજમાં ઘર કરી ગયો છે. અને આ વિચાર આપનારા છે વેબ સિરીઝ, મૂવી, સિરિયલો. કારણ કે આ બધાની અંદરમાં 2 રોકટોક તમને સિગરેટ પીતા જોવા માટે મળશે. વરના આટલા બધા મૂર્ખ છે યુવા યુવતીઓ કે સિગરેટના પેકેટ ઉપર લખેલું છે કે આ પીવી હાનિકારક છે, કેન્સર કરે છે, શરીરમાં રોગ કરે છે, શરીરના સ્વાસ્થ્યને ખતમ કરે છે, બુદ્ધિને ભ્રષ્ટ કરે છે, છતાં પણ 2 રોકટોક પીવે છે. કારણ કે કોકે વિચાર આપી દીધો આ તો કરાય, આ ફેશન કરાય, સભ્ય સમાજમાં રહેવું તો આટલું કરી શકાય. આ સભ્યતા નથી, જંગલીપણું છે, અસભ્યતા છે. હવે માતા પિતા કહીને ગયા અને હું પણ આ બાબતથી બહુ વિરોધમાં છું કે નહીં થવું જોઈએ આ બધું. સિગરેટ, દારૂ, તમાકુ, વ્યસન, હુક્કા, પછી હોટલની આટલી બધી
હોટલની કલ્ચર, આટલું બધું હોટલ કલ્ચર નહીં હોવું જોઈએ. પછી આવ્યા મારી પાસે, મેં એને બહુ એવા શબ્દોમાં, એવા ઓછામાં ઓછા શબ્દોમાં એના મમ્મી પપ્પા કહીને ગયા છે એ રીતે ખબર ના પડે એ રીતે સમજાવી અને ધીરે ધીરે પાછા વળ્યા. પછી માતા પિતા કહે, સાહેબ હવે તો એ લોકોએ છોડી દીધું, બંધ કરી દીધું. કેવી રીતે? અમે આટલા વખતથી સમજાવતા હતા, અમે આટલા વખતથી કહેતા હતા. મેં એમને એ જ કીધું કે બસ તમારું અને અમારું કહેવાનું વાત સરખી છે, પરંતુ વચનના વ્યવહાર અલગ છે. મિત ભાષિતા, એને ઓછા શબ્દોમાં. અને આજની યુવા પેઢીને ઉપદેશ નથી ગમતો, એને ઉપચાર ગમે છે, ઇલાજ ગમે છે. તમે એને ઉપદેશ આપવા જશો ને તો બોર થઈ જશે. શું તમે આખો દાડો ઉપદેશ આપ્યા કરો છો? ગુરુ પણ ઉપદેશ આપે તો એવા ગુરુ પણ નહીં ગમે આજની યુવા પેઢીને. એને ગુરુ એવા જોઈએ કે જેનો ઉપચાર કરે. હવે હું એને ઉપદેશ આપ્યા કરું, ખબર છે આવું કરાતું હશે, મનુષ્યનો ભવ મળ્યો છે, આવું ન કરી શકાય, પાપ લાગે, આમ થાય, આ બધો ઉપદેશ થઈ ગયો. હવે એને ઉપચાર શૈલીની અંદરમાં એના મિત્ર બની, એના દોસ્ત બની, એના સ્વજન બની, એના નિકટના બની, તમે એના જેવા બની તમે એને એની રીતે સમજાવો તો અવશ્ય મેવ રિઝલ્ટ મળે છે. મને તો રિઝલ્ટ મળે છે એટલે મળે છે. બહુ બધા આવા દીકરા દીકરીઓને સુધાર્યા. સેંકડો બાળક બાલિકાઓ, સેંકડો યુવા યુવતીઓ જે આ ચક્કરમાં હતા અને સમજાવ્યા. ક્યારેક ક્યારેક ફેલ પણ ગયો છું, પણ મોટા ભાગે સક્સેસ ગયા છીએ. કેમ? કારણ કે મિત ભાષિતા, ઓછા શબ્દોની અંદરમાં એને વચનનો બોજો ન લાગવો જોઈએ, વચનનો ભાર ન લાગવો જોઈએ. બીજા નંબરમાં વચનનો વ્યવહાર છે રીત ભાષિતા, એક બોલવાની પણ એક રીત પદ્ધતિ. તમે એને આક્ષેપની ભાષામાં કહેશો ને તો નહીં માની શકે, એને આરોપી બનાવી દેશો ને તો નહીં માની શકે. તમે એને આરોપી નહીં બનાવો, આક્ષેપ નહીં કરો. તમને ખબર છે પરમાત્મા મહાવીરે શું રીત વાપરી ગૌતમ સ્વામીજીને પ્રતિબોધ કરવાની અંદરમાં? પ્રભુ આક્ષેપ કરી શકતા હતા. હવે તમને પોતાને સંશય છે ને મારી પાસે આવો છો, વેદ પદનો અર્થ એવો, તમને પણ વેદમાં સંશય પડ્યો છે, બોલો બતાવી દઉં તમને શું તમને મનમાં સંશય છે. તો આ પ્રભુની રીત ખોટી હતી. પ્રભુની રીત શું હતી? સામેની વ્યક્તિને હરાવવા કરતા સામેની વ્યક્તિને જીતી લેવી, આ રીત મોટી છે. આ એક વાત બહુ સમજવા જેવી છે. કોઈ પણ ઝઘડામાં, કોઈ પણ વ્યવહારમાં કે કોઈ પણ વિવાદની અંદરમાં પ્રયોગ આ જ રાખજો કે મારે સામેની વ્યક્તિને હરાવી નથી દીધી. આપણે શું જોયું? એને ચૂપ કરી દીધી ને, કે હું એને ચૂપચાપ બેસાડી દીધો, બિલકુલ મારી સામે આવે છે ને ક્યારે જબાન નહીં લડાવે. ભાઈ એ છે ને તમે એને હરાવી દીધો છે. હરાવેલી વ્યક્તિ આવતીકાલે કદાચ તમારી ઉપર બીજી વાર જીતવાની કોશિશ કરશે. તમે એને જીતી લો, તમે એને એવા જીતી લો, એને પોતાનું બનાવી લો. એને એની ખોટી વાતમાં તમે એને હરાવો પણ ખરા, પણ એને એમ લાગે કે મને હરાવ્યો નથી, મને જીતાડ્યો છે. અને પરમાત્મા ભાવીને આ જ રીત વાપરી. આ મનોવૈજ્ઞાનિક પ્રયોગ છે. કોઈ પણ વ્યક્તિને તમારે વિવાદની અંદરમાં કે ઝઘડાની અંદરમાં પ્રયોગ કરવો હોય તો આટલો પ્રયોગ કરજો કે સામેની વ્યક્તિને મારે હરાવી નથી, એને જીતાવી છે, જીતવી છે મારે. હરાવી તો બહુ સહેલી છે. તમે એને બહુ આક્ષેપ કરશો, તમે એને ચૂપ કરી દેશો, તમે એની વાતોને પ્રકટ કરી દેશો, તમે એના વીક પોઈન્ટને બતાવી દેશો, તમે એની ખાનગી અને અંગત વાતોને જાહેરમાં રજૂ કરશો તો વ્યક્તિ ચૂપ થઈ જશે. પણ આ રીત નથી, તમે એને હરાવી દેશો. દોસ્તો તારી બધી બાબત મને ખબર છે, ચૂપચાપ બેસી જા, પણ તારો બધો ફાંડો ફોડી નાખીશ. તારા બધા ગોળા ધંધા બધા મને ખબર છે. શું મારી સામે બોલવા માટે આવ્યો? ચૂપ થઈ જા, ચોપ, કશું બોલવાનું નથી. તમે એ વ્યક્તિ ચૂપ પણ થઈ જશે, પણ એ શું થશે ખબર છે? એ વ્યક્તિ હારશે, જીતાશે નહીં. ભગવાન મહાવીરે શું કર્યું છે? ગૌતમ સ્વામીજીને એવું ખબર પણ ન પડવા દીધી કે પ્રભુ મારા સંશયને જાણે છે, અને લોકોને પણ ન ખબર પડવા દીધી કે ગૌતમ સ્વામીજીના હૃદયની અંદરમાં એક શંકા છે, સંશય છે, સંદેહ છે, ડાઉટ છે. કશી જ ખબર ન પડવા દીધી. અને પ્રભુએ એક આખી અલગ વાત કે વેદ પદનો અર્થ જો આવી રીતે કરશો ને તો આ રીતનો અર્થ અંદરમાંથી નીકળશે. અને બુદ્ધિના ભંડાર ગૌતમ સ્વામીજી સમજી ગયા, અને આ પ્રભુની રીત એટલો માસ્ટર સ્ટ્રોક માર્યો પ્રભુએ, એવી રીત અપનાવી. તમે વિચારી શકો છો 1000 આઈન્સ્ટાઈન ભેગા થાય અને એ 1000 આઈન્સ્ટાઈનના મગજને ભેગું કરો અને એને હજારો વડે મલ્ટીપ્લાય કરો, અને જે માઇન્ડ બને એવું માઇન્ડ લઈને બેઠેલા હતા ગૌતમ સ્વામીજી. કોઈ જેવી તેવી પ્રતિભા નથી. એ સમયના 14 વિદ્યાના પારગામી હતા, વેદ વિદ્યાઓના વિશારદ હતા, વિશ્વભરની વિદ્યાઓના જાણકાર હતા. મેં તમને કીધું ને 1000 આઈન્સ્ટાઈનના મગજ ભેગા કરવાના, એના મગજને હજારો વડે મલ્ટીપ્લાય કરવાના, અને પછી જે માઇન્ડ બને એવું પાવરફુલ માઇન્ડનું ધારણ કરનારા હતા ગૌતમ સ્વામીજી. અને એવા ગૌતમ સ્વામીજીને એક કાચી સેકન્ડમાં પ્રતિબોધ કરવો પહેલી વારનો પરિચય.
કોઈ જાજો પરિચય નથી. પ્રથમવાર ભગવાન મહાવીરને મળ્યા છે અને વળી પર ઝઘડવા માટે ગયા છે. કોઈ ભક્તિભાવથી નથી ગયા, આદર ભાવથી નથી ગયા, કોઈ શિષ્ય બની નથી ગયા, સ્પર્ધા લઈને ગયા છે, ઝઘડવા ગયા છે, પ્રભુને હરાવવા ગયા છે. વ્યક્તિ મને હરાવવા માટે આવે અને મારે એને જીતી લેવો અને મને એનો વીક પોઈન્ટ ખબર હોવા છતાં પણ એ ભગવાન મહાવીર જ કરી શકે અને ગૌતમ સ્વામીજી કરી શકે. માટે પ્રભુ મહાવીર અને ગૌતમની જોડી કંઈક અલગ જ બનેલી છે. એટલે શું પ્રભુએ રીત વાપરી છે કે ગૌતમ સ્વામીજીનો વીક પોઈન્ટ ખબર હતી, ગૌતમ સ્વામીજીનો મર્મ ભાગ ખબર હતી, ગૌતમ સ્વામીજીની અંદરની ખરાબી ખબર હતી, છતાં પણ પ્રભુએ એની ઉપર ધ્યાન દીધા વગર સીધી રીત વાપરી. હો ઇન્દ ભૂઈ ગયમાં ભગવાન સુખેના આગળ પધારો, આવો. પ્રભુ સામેથી બોલાવ્યા. બસ આમાં જ અહંકાર અડધો ઓગળી ગયો અને વળી પાછો સંશય એવી રીતે બતાવ્યો કે પોતાનો સંશય જાહેર ન થઈ જાય અને સંશયનું સમાધાન મળી ગયું. અને એ રીત જે પ્રભુએ વાપરીને કાબિલે દાદ હતી, કાબિલે દાદ. આ મહાવીર સિવાય કોઈ ન વાપરી શકે. આ ભગવાન મહાવીર જ કરી શકે. આપણા જેવા તો વ્યક્તિનો જો વીક પોઈન્ટ ખબર પડે ને સીધો આપણે એટેક કરીએ. હવે શાંતિ રાખ, તારી બધી બાબત મને ખબર છે, મને ખુલ્લી કરી દઉં, જાહેર કરી દઉં, લોકોને બતાવી દઉં. ચૂપચાપ બેસી જા, બાંધી મોટી લાકડી છે, સમજી રાખજે, ફૂલશે તો લાકડી થઈ જશે, ચૂપ બેઠી જા. બસ આ આપણે એને એવો ડરાવી દઈએ, એ વ્યક્તિ બચારો હારી જશે, ચૂપ થઈ જશે. પણ તમે એને જીતી નહીં શકો. એ તમારો કાયમી ક્યારેય બની નહીં શકે. આ રીત ભાષિતા છે. એક રીત વાપરો. આપણે અચાનક ધડાકો કરી લેવાનો, વ્યક્તિને ઉતારી પાડવાનો, નો. આ છે ને ખોટી બાબત છે. ચલો આ બાબતની આપણે વિચારણા આવતીકાલે કરીશું. બહુ જરૂરી આ વાત છે. કેટલો મજાનો આપણને એક રસ્તો બતાવી દીધો. સતામ અસતામ ચ વચના યત્તા ખલુ વ્યવહારાહ. કેટલું સરસ મજાનું સૂત્ર આપી દીધું, નવો વિચાર આપી દીધો કે સજ્જન હોય કે દુર્જન હોય એના બધા જ વ્યવહારો વચનને આધીન છે. હવે જો વચનને આધીન જ વ્યવહાર છે તો મારે વચન એવા વાપરવા છે કે હું સજ્જનની કેટેગરીમાં આવું અને મારા કારણે કોઈક વ્યક્તિને સજ્જન થવાનું મન થાય. બસ એના માટેના આ વચનના 6 પ્રયોગો છે. આ 6 પ્રયોગ અગર જીવનમાં, સમાજમાં, ઘરમાં કદાચ થઈ જાય તો કદાચ હું નથી માનતો કે આ વિવાદો, ઝઘડા, ટેન્શન, કોર્ટ કચેરી કે આ બધાની અંદરમાં જવું પડે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી